આ તરફ દ્વારકાના વસઈમાં એરપોર્ટના પ્રાથમિક સર્વેનો પ્રારંભ થઈ ગયો છે। એરપોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ સર્વેની કામગીરી અટકાવીને તેનો પણ વિરોધ કર્યો હતો। વસઈ, મેવાસા, ગઢેચીમાં 800 એકર જમીનની પસંદગી કરાઈ છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ ખેતરોમાં સર્વે કર્યા। ખેડૂતોએ મંજૂરી વિના સર્વે થયાના આક્ષેપો કર્યા છે। સવારથી વસઈ પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। मेवासा गांव के अंदर आज सर्वे कर रहे हैं और टोटल यहाँ पे तकरीबन हमने 267 सर्वे नंबर्स के ऊपर सर्वे करना है। इसके ऊपर कुछ सर्वे नंबर है जो गवर्नमेंट के हैं और कुछ सर्वे नंबर है जो प्राइवेट के हैं। अभी फिलहाल हम सबसे ज्यादा जोर गवर्नमेंट के जो सर्वे नंबर है उसके ऊपर दे रहे हैं, क्योंकि गवर्नमेंट के सर्वे नंबर जो है उसको काफी जगह पे देखा है कि एनक्रोचमेंट हुआ है और जो भी एनक्रोचमेंट गवर्नमेंट सर्वे नंबर के ऊपर हुआ है उसको हम जो भी रेवेन्यू कोड है उसके मुताबिक उसके आगे की प्रोसेस करेंगे। भाई प्रांत अधिकारी साहेबનું એવું કહેવાનું હતું કે ભાઈ અમે ડાયરેક્ટ સર્વે કરવા આવ્યા છીએ, એટલે અમે સીધા ખેતરે આવ્યા કે ભાઈ તમે અમને નોટિસ આપ્યા વગર સર્વે કઈ રીતે કરી શકો। તો પ્રાંત અધિકારી સાહેબે જણાવ્યું કે ભાઈ આ પ્રાથમિક સર્વે છે, આમાં તમને નોટિસ આપવાની જરૂર નથી। બીજી વાત એ કે નોટિસ આપ્યા વગર સર્વે ન થઈ શકે અને પ્રાંત અધિકારીનું નિમણૂક જમીન સંપાદન અધિકારી થઈ છે કે નહીં એનો પણ લેટર અમે પ્રાંત અધિકારી પાસેથી આજરોજ માગ્યો છે। અને બીજી તરફ પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ તેમની સમગ્ર ટીમ લઈ અને ખેતરે જઈને સર્વે પ્રાથમિક સર્વે ચાલુ કરી દીધું છે, મતલબ કે સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આટલો બધો ખેડૂતોનો પ્રચંડ વિરોધ હોવા છતાંય જો બળજબરીપૂર્વક જ એરપોર્ટ બનાવવાનો હોય તો ખરેખર ખેડૂતો ઉપર અન્ય